બોલો સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ વડવાળા દેવની દ્વારકા ગિરનારી ગુરુદત્ત મહારાજ કે નમઃ પાર્વતી પદે હર 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 મહાદેવ જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા સદગુરુ ના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી મને દીજો હરિ રસે અમૃત સ્વાદ દયા કરી દીજો હરિ રસે અમૃત સ્વાદ સદગુરુની પ્રતિમા પાડશે એ કરે સદગુરાની જોશે આખિર લગી રહે તમારી એકતા તો મનુષ્ય નહીં પણ દે આખિર લગી રહે તમારી એકતા તો મનુષ્ય નહીં પણ દે ગુરુ ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે દૂધે ગામના આંગણે
સરસ મજાનું ભગવાન વડવાળા દેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય વંદનીય એવા પૂજ્ય રામ બાપુના સાનિધ્યમાં જ્યારે સંતવાણીનું આયોજન છે, આવા મહાપુરુષો ની હાજરી છે ને ભાઈ, એ મજા કઈ જુદી છે. આપણને સંતો હજી સમજાણા જ નથી સંતો શું છે. કાયા જેની કુબડી પડછદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે. અને એમાં આપણું આ પંચાળનું પરગણું જેને કહેવાય, પાણે પાણે જ્યાં પીર કહેવાય, મહાપુરુષોને લખવું પડે એવી આ કંકુ વર્ણી ભૂમિકા છે ભાઈ. એવા સમર્થ પુરુષો જ્યારે આવા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે, જોકે સવારે ગુરુ પૂર્ણિમા છે, પણ જેને સમજાય ને, હું તો એમ કહું રોજ ગુરુ પૂર્ણિમા છે. આપણે આમાં આવે નહીં, સમજાય ને આમાં હોય જ નહીં. નથી સમજાતું એને પૂનમની રાહ જોવી પડે. અને એમાં પાછું ગુરુવાર છે, ગુરુજીનો જ વાર છે અને પૂનમ છે. બાપુ આ સમય સંજોગ તો બાપુ કોક વાર જ બધું ભેગું થતું હોય છે. પણ તમને અને મને બાપુ ભજન સમજવા માટે, એક આપણી ઓળખાણ માટે સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. એમનામાં બધું સમજાય હોય નથી. બુદ્ધિ વાળા, પૈસા વાળા, વિજ્ઞાન વાળા તો કેટલાય છે બાપુ. એમ જો આવડી જતું હોત તો અમારો વારો ન આવે. એમ સમજાય એવું નથી. ઈ તો પહેરેલા હગા નો થાય ને, આપડા જેથી માકારા કરે ને, આ ધરતી બાપુ ઉકારા કરે ને, તેથી બાપુ આ ભજન સમજાય. અને એવા સમર્થ સંતનો જો શેડો અડે તો ની વાત છે. તમને અને મને એક અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો મરી જાજો હોય કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. બાપુ આ અમારા ગુરુ કહેતા. એક સંત હામો મળે અને તમે જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો તો આ તમને જીવવાનો આ દુનિયામાં કોઈ અધિકાર જ નથી. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતું. એક જાનવરને બાપુ મહાપુરુષોના શેડા અડી ગયા કે એની માનતા કરો ને આજ તમારા કામ થાય છે. શું આપણે વાત કરીએ ભલામણા? હજી આપણને નક્કી. અરે હું તો ન્યા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા તમને ઓળખે ભલામણા? ને કે કૂતરાને ન ખબર પડે, આપણા પગનો અવાજ થાય ને તો એ જાગી જાય. આમ જોવે કે આ તો લુકેશ છે, આને બટકું રોટલોય નથી નાખ્યો. હું એને ખબર પડે. જાનવરને બાપુ, તમે તો માલધારી સમાજ છો, તમને બધી ખબર હોય. એક જાનવરને જો બાપુ પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર માર ન ખાવા દે. આટલી તો જાનવરને ભાન છે ભલામણા કે મારો ધણી છે. બટા જટી બોલે ને વાયા નજર કરો તો છોકરા હિંકેલો કરીને વીઆઈ ગયો. બોલો તો આપણે એમ થાય જાનવરને પ્રેમ અપાય ને. ભજન સમજાય એવી વાત જ નથી મારા રા. એના માટે તો અંદરથી વેદના જાગવી જોડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. ભજન છે જુદી બાબત છે. ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ભજન નું આવું ઊંધું છે એટલે નથી સમજાતું. અને આ તમારો માલધારી સમાજ બાપુ, હું કોઈ તમારા વખાણ કરવા નથી આવ્યો. વખાણ કરવાનો મારો ધંધો જ નથી. હું તો હલવાનો છું, નામ આ સડી ગયો છું. કારણ કે કોઈ આપણો ધણી નહોતો ને તારે આ ભગવા આપણને આપણા ધણી ત્યાં એમાં આપણો મેળ પડી ગયો. ને કે મારા ધંધા તો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે આપણો. એ તો અત્યારે બધા કહે છે આવો બાપુ, આવો આવો બાપુ આવો. બાકી તાર ઓળે ખટારા આંકા કોઈ બાપુ કોઈ અડધી ચા નથી પઈ. ખટારા ઢળી મરી ગયા. ઝઘડા સિવાય કઈ કર્યું નથી. પણ બાપુ એવી સંતની કૃપા થઈ ગઈ. આ દુનિયામાં તમે હેઠા બેન સાંભળો છો, આવા મહાપુરુષો હેઠા બેઠા છે ને અમને ચડાવ્યા છે. આ બાપુ એમના સમજાય એવી વાત જ નથી. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહું છે? સાચું ખોટું હોય તો આ વિજ્ઞાન હાલવા ન દે. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? આ સમજવા સદગુરુ જોવે છે. આ કોઈ નિહાળમાં નથી ભણાવતું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું.
હું એમ કહું છું કે હાથીને કાપીને લગાડ્યું હતું ઓલું પડ્યું હતું એ કાપ્યું હતું અહીંયા જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે આ મગજમારી વાળું છે એમ તો આ બીડીયું ઠૂટા વીણતા થઈ જાય છે બહુ ઊંડા ઉતરી પણ ભજન છે એ ભજન છે લખી લેજો આ બાપુને આજ હજારો માણસો પગે લાગે છે ને ઘણા ઈર્ષા થતી હોય બાકી સંતોને પગે લાગે છે ને તે 4 ગણા એને ગાળ્યું દે છે પછી તમને નહીં ખબર હોય આમને શું ગાડીઓ લઈને ફરવું છે ને સારું ખાવું છે ને સારા કપડા પહેરવા છે ને એવી તો બાપુ 80% વસ્તી છે આ પગે લાગે ને બહાર જઈને પાછા બાગા મારે એટલે નથી આપણા ટેફો બાજતો કારણ કે આ તો બાપુ મારા બધા અનુભવ છે મેં ખટારો આંક્યો ને 20 વર્ષ 22 વર્ષ ખટારો આંક્યો આખી દુનિયા રખડી આવ્યો છે પણ મારો દેહ નથી મેં અપડાવ્યો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી 5 લાખની શરત મારીને આવજો બાપુ હું પુરવાર કરી દઈશ એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ મારું ગોળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આની ખબર ન હોય તો શું જીવવાનું ભલામણ અરે આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નથી ને જીવાય ન કહેવાય આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય અરે હારો માણા બાપુ આપણી નાયતનો ન હોય આપણા ગામનો ન હોય પણ એવો ડાયો માણા વ્યો છે ને હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વ્યો ગયો બાપુ આને જીવા કહેવાય આ તમારો સમાજ આટલો બધો હું તો એમ કહું કે 40 વર્ષ વાંહે વ્યા જાઓ 40 વર્ષ 45 કે 40-50 વર્ષ પહેલા તમારા સમાજ પાસે શું હતું મને કયો માલધારી સમાજ એક માલ ઢોર હારે દુનિયાના શેડે જાય માલને જીવાડવા માટે અરે બાપુ નાવાના ઠેકાણા ન હોય ખાવાના ઠેકાણા ન હોય કપડાના ઠેકાણા ન હોય અને આટલા બધા તમે પહોંચી કેવી રીતે ગયા અત્યારે ગમે એને પૂછો તો કે મારી પાસે 50 ડમ્પર છે 10 જીસીબી છે 5 ડીટાચી છે તો તમે એક જ મહેનત કરો છો બીજા નથી મહેનત કરતા પણ તમારો બાપુ હિસાબ એક જ છે કે કબીર બાપુની વાણી કહે છે ને કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો નાપ એક માલધારી નો દીકરો હામો મળે 4 આંખો ભેળી થાય તમે ન બોલી શકો તો કઈ નહીં પણ ઈ તરત બોલે કે રામ રામ ભાઈ અને એક બીજી વાત કે જમવાનું ટાણું હોય પછી બાપુ ઘરમાં ભલે સાસ ને રોટલો હોય પણ બાવડું ઝાલીને ખવડાવે ઈ અટાણે ઉગ્યું છે બાકી હું તો એમ કહું છું કે જેને દેતા આવડે ને એને લઈ લેતા આવડે બાપુ માગે રાગે રાગે હાલજો ઈશ્વરના મને તો એમ થાય 4 હાથ માથે છે આ વડવાળા દેવના બાપુ 4 હાથ માથે છે અને તમારા સમાજમાં બાપુ હોય તો અત્યારે બધું ઠીક છે જેમ છે એમ છે હાલવા દેવું પડે આપણો કે વિરોધ ન હાલે પણ તમારા સમાજમાં નામ હોય ને નામ દીકરાના દીકરીના નામ હોય ને તો એ ભગવાન ના હોય રામો ને લક્ષ્મણ ને ઘનશ્યામ ને કાનો ને ગોપાલ ને બધા બાપુ ભગવાનના જ નામ છે ભાવે કભાવે લેવાય ને દીકરીના નામ હોય તો એ કે જાનકી ને ગોપી ને ગીતા ને આ બધી માવડીઓના નામ છે એને ખબર નથી કે ભગવાનના નામ છે હું મારા છોકરાને 5 વખત બોલાવું મારા 5 નામ જમા થાય ને ખબર નથી પણ બાપુ અહીંયા કોથળા ભરાઈ ગયા છે નામ અત્યારે તો નામ જ તમે જુઓ તો કે ચિંટુ એક મસર જેવડું લાગે આપણને આપણે સમજવું શું ચિંટુ બેન છે ચિંટુ ભાઈ છે પેલા તો નામ જ એવા ફર્યા હતા પભો ધનો લાખો બોલો તો મોઢું ભરાઈ જાય અત્યારે નામ જુઓ તો આપણને આમ ખંજોળ આવવા માંડે કે આવું નામ છે જણ જુઓ તો 8 ફૂટ હોય નામ જુઓ તો આપણને પરસો વળી જાય આનું નામ આ છે અરે બાબુ શું પરિવર્તન થઈ ગયું છે સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણા ગરડાની બાબુ વાતો હતી કઈ જીવનમાં ઉદા અમારા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉઠશે હા અમુક બાપુ ગરઢાની નોંધ કરવા જેવી વાતો હતી આ તમને કહું આ સાધુડા બેઠા છે હરિહરની હાકલું પડે છે હજારો માણા રોટલા ખાય છે નક્કી થાય છે આપણને કઈ આપણે બાપુ 1-5 જણાને પાણી નથી પી શકતા આ શું ભજન છે શબ્દ ભજન ને જ્યારે શબ્દની અસર થાય એક સવારામ સાહેબ બજાણામાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે ની ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હુતેલા અને બાપુ કાળજું ફાડી નાખ્યું કે મને જ કે છે આ વાણી છે ને બધાય મને તમને બધાને લાગુ પડે
પણ જેના ભાગ હોય એને મેળ પડે. વરસાદ પડે વરસાદ તો જેને જે જોતું હોય એટલું મૂક્યું હોય એટલું આવે. ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેટલું આવે, ડોલ મૂક્યો ડોલ જેટલું આવે, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે. કોક અપાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. ભજન તો બાબુ ભજન છે. અને ભજન તમે આ શબ્દની ખોજ ન કરો ને તો આમાં બસ માથા હલાવો એટલું, બાકી કાંઈ છે. બાકી મહાપુરુષોને તો લોટાના શણ્યા સાયવા છે. એટલા જ માટે બાપુ મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે, એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. થોડોક અવાજ આપો. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં, તેલ કડામાં. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્રના એ માથા ખાંડી, ભોગ સાધુ ને દરતા, ભોગ
સંતપણા રે નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. વિચાર કરો, મહાપુરુષો વાણીમાં લખે છે, હું તમે હતા નહીં, સાચું ખોટું મારો રામ જાણે. રામ વનમાં ગયા તે આખી દુનિયા કહે છે, હું કહું છું ગયા ત્યારે હું નહોતો, કોઈ ફોન પણ ન કરતો. કારણ કે આમાં તો અમારું સાંભળવા કરતા અમારી ભૂલું કાઢવા વાળા જાજા હોય છે. તેલમાં તરાણા દીકરા કાપ્યા, બૈરા આપ્યા, કરવત મુકાયો, ઝેર પીધા, જેલમાં ગયા. બાપુ કેટલી કેટલી કઠણાઈ. અને તમે વિચાર કરો, અત્યારે કળિયુગમાં હાવ હેલું કરી દીધું. મહાપુરુષો કહે છે, કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. એક નામ સદગુરુ મહારાજ આપે ને એનું નામ લઈ લ્યો અને એનું ભજન કરો, બસ બીજી કાંઈ કરવાની જરૂર નથી. એટલા જ માટે કહે છે, એ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. સદગુરુ ચરણે ચોપડે નામ એના જડતા, ચોપડે નામ એના જડતા. ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવાઈ પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. પૂજાણા છે ને ભાઈ, જેટલા દુનિયા યાદ કરે છે ને સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, રબારીના શરણે, પટલના શરણે. સદગુરુના શરણે દાસી જીવન બોલ્યા, જેઠીરામ બોલ્યા, મીરાબાઈ બોલ્યા. જેટલા બોલ્યા ને એટલા બાપુ જેને સદગુરુ મળ્યા એનો બાપુ મેળ પડી ગયો. હું તો એમ કહું છું, કાંઈ સહેજ નહીં, ભલા મને મોજ કરી લ્યો. વજન કોઈની માથે સહેજ નહીં, બધા લઈને ફરે. મેં આ વાડી લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ સહેજ નહીં, હળવા ફૂલ થઈ જાવ ભલા મને. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની જરૂર પડતી હોય તો માણસને એકને, કોઈ કૂતરા કાગડા ભેંસું કુંડડા કોઈને પૈસા બાપુ મિલકત ગાડી બંગલા કોઈને કાંઈ જોતું જ નથી. અને કીડી થી માંડીને હાથી સુધી કોઈ મને ભૂખ્યો રહેતો હોય તો બતાવો, અને માણાનું ભરાતું હોય તો મને દેખાડો. માણાને સંતોષ જેવો કાંઈ શેઠો છે?
ઓલા માગણ આવે ને આપણે ગામડામાં તો કઈ ઠીક, શહેરમાં ઓલી સોસાયટીમાં માગણ બિચારા માગતા હોય ને, એ બાબા કઈક દો, એ બાબા કઈક દો, કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકો રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠો છું, પણ ભૂખની ખબર જ નથી રાખ. તમે કાજુ બદામમાં બાપુ પડ્યા છો, કાજુ બદામની ઓગીઠું તમે કરો છો, બાકી ઝૂંપડામાં રહે છે ને એને બાપુ પાર્લે ની ખબર નથી, પાર્લે કેવું હોય. જરૂર એની છે, એક ગરીબ માણસ હોય ને એને બાપુ થાય તો કોઈક મદદ કરજો ને, એની જે આંતળીની દુઆ મળશે ને તમારો બેડો પાર કરી દે. બાકી પૈસા વાળાને સલામું ન હોય ને મારવી પડે. આપણા ગામ નો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા, પણ ન હોય ને મારવી પડે, નડે. ગરીબ માણસની બાપુ છે ને દુઆ લેવાની જરૂર છે. એક દિલ્હીનો સિકંદર બાપુ આમ રસાલો લઈને 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હતો અને ફકીર ઉપર એની નજર ગઈ અને રસાલો ઉભો રાખીને કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. સિકંદર પોણા ભાગનું બાપુ હિન્દુસ્તાન જેના હાથમાં હોય એવો સિદ્ધ અને બાપુ સંપત્તિનો કોઈ બાપુ કોઈ આંકડો નથી એવો. ઈ ફકીર પાસે ગયો બાપુ, ફકીર પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ટેકાવી અને બીડી ટેકાવીને બાપુ હુતેલો. ત્યાં જઈને બાપુ એ સિકંદર કહે છે કે ફકીર તું મોજ આવે માગ, હું તને, તું આજ મોજ આવે તું માગી લે, હું તને આપી દઉં. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું જાઉં. ફકીરને સિકંદરને પરસ્યો વળી ગયો. ઈ કે આજ જો દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દો, પણ કે આ બાયડો કે કાંઈ જોતું જ નથી, પહેરવા કપડા નથી. ઈ કે પણ કાંઈક તો માગ. કે શું માગવું? પણ હમણાં ભૂખ લાગી હતી, સામે ડેલીમાં એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. હમણાં એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાવી, હાજે બીજી કોઈક બેન મને નહીં ખાવા દે. અને સિકંદરને પરસ્યો વળી ગયો કે આને કેટલો સંતોષ છે, હાજે ખાવાના ઠેકાણા નથી, તોય ભાઈડો કહે છે હાજે મને કોક દેશે. પણ એ કે કાંઈક તો માઇક ભલામણા, હું સિકંદર છું. એ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? વાઈઠો હોય તો લોહી નો નીકળે એવો કહીને. મોજ તો બાપુ એમ થાય, મોજ કોઈ આપે ને તમે મોજ કરો એ વાત ખોટી છે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. એમ પૈસાથી જો બાપુ મોજ થતી હોત તો આ પૈસા વાળા આપણે આડું વધવા જ ન દે. આ સાધુડા ભેગું બેહવાનું ને આ આનંદ કરવાનો, આપણે આઠાના દીધા આમાં. આ માંડવો ને ખાવાનું ને આ રૂપિયા ઉડે, ચા પાણી ગાડલા, એક આઠાના વગેરેનું બાપુ હિલોળા નથી. તોય મારા રામ કોઈને સંતોષ જેવો શેઠો જ નથી. અને પછી સિકંદરે કીધું એ કે હું ખુદાના દરબારમાં જેથી જાઉં ને, દુનિયા છોડીને જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે. આ ફકીરની જેવી મસ્તી છે એવી મને મસ્તી આપજે. અને પછી એને ફકીરે શું કીધું ખબર? એ કે હું કયો છો? એ કે હું મરું ને આ દુનિયા છોડીને જાઉં, તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે મને આ ફકીર જેવી મોત દેજે ને એવી મસ્તી દેજે. ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે પતે એવું છે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે હળવા ફૂલ થઈ જાવ બાપુ, આનંદ કરે એવું મળ્યું છે. મને તો એમ થાય કે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે હજી ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય તોય તમે જોવો તો અત્યારે લઈને કોકના દેવાના જ નહીં, લ્યો બૂસ મારી દેવાનું, હારા મારું ને કોઈ ભડાકો નથી કરતો. મને સંતની વાત હોય ને, સંતની, મને સંતોની બાપુ એક ટકોર, મને બધા અનુભવ થયેલા એટલે હું તમને કહું. મને એક સંતે એવું કીધેલું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે પૈસા દેશો તો આવશે નહીં. મેં કીધું એવું થોડું હોય બાપુ, તો બસ હું તમને કહું છું, દેવો તો તમારી મોજ. કારણ કે સંતની ટકોર હોય પછી આખી આપણને આખી ડિટેલ નો કે, આખી કથા નો કે. એટલે મને એમ થયું મારી બેટી વાતે હાજી, અત્યારે મેં લઈને કીધું કોઈ દેતા નથી, આપણે મેં દેવાનું માંડી વાળો. પણ હવે એવું તો કેવી રીતે હાલે? આપણે ક્યાંક ને ક્યાંક તો આપણે એવો મેળ પડે ને, ક્યાંક ને આપણે દેવાનો વારો આવે. સંતે કીધા પછી આપણે જેને આપી તો પછી પાકું કરીને જ આપી ને કે આ લાખ રૂપિયાનો માણસ છે, અહીંથી તો આપણા પૈસાનું કઈ થાય જ નહીં. એવા માણસને જ આપ્યા હોય ને, એ બાપુએ કીધા પછી 7 જણાને આપ્યા, હાથે હાથે બૂસ માર્યા.
આ સત્ય હકીકતની વાત કરું, આ વડવાળાના સાનિધ્યમાં બે અને સ્ટેજ ઉપર બેન નામ ઠામ ન દેવાય, નામ જોતા હોય સવારે મને કહેજો, હું તમને નામ ને એના ફોન નંબર બધું આપીશ, જેટલા જેટલા ટાઈમ છે એ હું તમને કહીશ. હાથ ને આપ્યા, હાથે હાથ પૂછ માર્યા, તો મને એમ થયું ખરું કંઈક સંત બોલે ને એની કઈક વાત જ આખી અલગ હોય. સંત છે ને બાબુ, સંત એક તમારા જીવનનો પલટો મારી દે, જીવન આખું તમારું પરિવર્તન કરી દે. સંતની ભૂમિકા આખી જુદી છે. આ દુનિયા પગે લાગે છે ને એ હાવ નકરું એમ ડીંગો ડીંગ નથી બોલા. એટલા જ માટે આ ગુરુ પૂર્ણિમા છે, એક ગુરુ મહારાજની વાણી કર્યું છે સવારામ બાપાને. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને સદગુરુ બાપુ, કારણ કે છે ને ભજન મેં કીધું એમ આપણે કહે ને કે હમણાં બાપુ એમ બેઠા હતા ત્યાં વાત કરી હતી કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એટલે મોતીની એ વાત કરી ને એટલે મને આમ યાદ આવ્યું કે મોતીની ઉપમા ભજનમાં બહુ કરી છે મહાપુરુષોએ. જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણીમાં એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે ગુરુગમ થી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ મોતી છે શું? આ ડોકમાં બાંધવાના મોતીની વાતો છે. આના માટે બાપુ સદગુરુ જોવે અને ભજન સમજાય જાય ને 92 લાખ માળવાનો ધણી. વિચાર કરજો, ભરતરી અને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ સાધુ બની ગયા, કંઈક તો નક્કી થયું છે ને, હાથ હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે અને એ બાવા બની જાય. આપણે હજી વાતો કરવામાંથી જ ઊંચા ન થાય. આપણે બાવા બનવાની વાત નથી, પણ કાંઈક બાપુ આપણે કંઈક ભજન શું કહેવા માંગે છે. કારણ કે મહાપુરુષો કીધું કે દેહની જ વાત છે, બહાર આંટા મારવાના જ નથી. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. માલિક ઓરે જ છે. આ તમે શરીરની રચના ઈશ્વરે બનાવી. તમે જો એક માનો બાપનો વાવેલો છોડવો, સવારામ બાપાએ હાથ સલામ કીધી ને, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, અવિનાશી છે પરખો એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય કામ થઈ જાય. લ્યો, તમારા મા બાપ તમે છો, મારા માતા પિતાથી હું છું. મા બાપે આ છોડવો વાવ્યો છે. આ હરતો ફરતો છોડવો આવ્યો તારે 1.5 ફૂટ નો હતો ને તારે 5-7 ફૂટનો છોડવો હરે ફરે છે. આવડો મોટો છોડવો થયો. આના મૂળિયા ક્યાં? આને પાણી કોણ પાય છે? આને ખાતર કોણ નાખે છે? બહાર હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? ચા સાચું છે? હું તો બાપુ કોઈને કઈ કહેતો નહીં. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, હું તો એક જ વાત કરું કે મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા ભગવાન બાપુ કાંઈ છે જ નહીં. અને ગુરુ મહારાજ કે ને એ કરો. અને મા બાપ ને 2 ટાઈમ સારો રોટલો દો. વ્યસન થી થોડાક આગા રહ્યો, કુટુંબ પરિવારમાં એક રહ્યો. બાકી હું કોઈને કહેતો નથી કથાયું બેહાડો, મંદિર બાંધો, સપ્તાહયું કરો ને, ભલે કરવું હોય તો કરજો, એમાં મારી કોઈ ના નથી. બાકી ભીખ્યા ઘેરે ભૂખ્યા વરાળું કાઢતા હોય ને તમે મોટા. અમારે એક અહીંયા ભાઈ છે ને, એના મા બાપ ને આવું કહેવાય નહીં, પણ કહી દઉં, મા બાપ ને સહેજે બાપુ હાસવતો નથી, રોટલા નથી દેતો, એમ કેવું હોય કહેવાય. હવે દર પૂર્ણિમે દ્વારિકા જાય. તમે વિચાર કરો, હવે દ્વારિકા વાળો એની હાજરી લખે એવું તમને લાગે છે? ત્યાં ઢગલા કરે છે, ઓલા ખાવું કરે કોઈ દેતું નથી. પછી કે શું નડતું હોય છે? જોરાઓ દાણા. શું નડતું હોય છે? ભૂવા દોઈ દે છે. કાંઈ નડે નહીં બાપ. જીવતા છે ને તમે, હું આ દુનિયામાં આવ્યા છે ને, જેની સેવાથી ને જેની મહેનતથી એને હાજવા, બાકી કાંઈ ન કરવું પડે. એટલે સવારે અમે કીધું કે મારા સદગુરુ મને મળ્યા, ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે. ચુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું. અચ્છા ને, અમુક સંતોના જે શબ્દો છે ને, અલખ ને
અગમ ને આ બધી વાતો છે ને બાપુ એ સદગુરુ પાસે તમે જાણો અને આ શબ્દનું બાપુ મંથન કરો હકીકત છે શું આ એમ નામ કઈ ભેળ નથી પડે એવું એટલે સવારામ બાબા કહે છે અમર નગર માં આત્મ દેખા ને દીદી ભૂલી ગઈ દીવ દેહનો આ દેહની દશા માટે ને પછી ભજન સમજાય એટલે સવારામ કહે છે અમર નગર માં આત્મ દેખા ને દીદી ભૂલી ગઈ દીવ દેહનો ચડી ગો એ જેવા કાવન ખોળે ખેલો આ પુરુષોએ અલગ કે છે અલગ કે છે અગમ કે છે અમરનગર કે છે બાપુ છે ને સંતોએ પડદો રાખ્યો છે આની માટે મહેનત કરવી પડે એમનામાં બધું કઈ સમજાય અલગ કોને કહેવાય લખી નો કે એને અલગ કહેવાય એવું કહે છે મહાપુરુષ તો આપણે સમજવું કેમ લખાય તો દેખાય દેખાય તો વંચાય વંચાય તો બોલાય આ એવું કઈ છે નહીં મહાપુરુષો એવું કહે છે કે આ બધું મનોરંજન છે આને ભજન નો કહેવાય ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે આ જીરવા એવું નથી બે ભજન હારા ગાતા આપણે સીતારામ તો આમ માથું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો પણ જીરવા તું ભજન છે ને બાપુ ભજન છે અલગ એટલે લખી નો કે એનો તમને દાખલો આપું કે તેલનો ડબ્બો કોક લઈને આવતું હોય એને તમે પૂછો કે તેલના કેટલા ડબ્બાના કેટલા પૈસા તો કે 25 રૂપિયા હવે તેલના 25 છે ડબ્બાના ડબ્બો કાઢી લ્યો તેલ કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે નકરા 25 આવે ને નકરા 20 કે 15 કે 25 આવે પણ જો મારી વાત ઉપર ધ્યાન આપો કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રહે નહીં એક લખી રાખજો અને તેલ બાપુ ગમે એનું હોય સિંગ તેલ હોય પામોલીન હોય કપાસિયાનું હોય લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય લખીને કહેવાય તેલ ઉપર નો લખી શકાય અને લખાતું હોય તો મને બતાવો લખી કહેવાય તેલ સિંગ તેલ છે આ પણ લખવું પડે ડબ્બા ઉપર અને કા બોલીને કેવું પડે કે આ સિંગ તેલ છે લખાય નહીં આ છે ને ભજન ની કઈક આવી બાબત છે મારું નામ અનુપ છે આંગળી મૂકીને મને કોક તો દેખાડો અનુપસિંહ ક્યાં છે આના માટે તો દાસી જીવનને 18 ગુરુ કરવા પડ્યા એવી નાની એવી વાત નથી રામ પણ બાપુ પીડા હોવી જોઈએ વેદના હોવી જોઈએ વેદના વગેરે તમને સમજાય નહીં કહેવાનો મારો અર્થ એ છે કે
આપણે શું લેવા નીકળ્યા છીએ તો આપણને ખબર હોવી જોઈએ. પછી જે કરવું હોય, આપણા મગજના ઘોડા દોડતા હોય, આપણું મન બાપુ ધજાની પૂંછડી ઘોડે ફડક ફડક થતું હોય, ઘડી કે આ કરું, ઘડી કે આ કરું, પણ એની જ્યાં સુધી ગાંઠનો એક કચ્છનો બારવટીયો સતી તોરણને લઈને જ્યારે દરિયામાં, લાંબી વાત છે ટૂંકામાં કહું, એ દરિયામાં મત દરિયે પૂજ્યા, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા બોપા મીડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મીડ્યો ધ્રુજવો. ઈ કે મોત તો આવું સામે ચારે બાજુ નજર કરી હારો ન દેખાવ. આપણે છે ને બાપુ આ મત દરિયામાં જ છે, સમજી લેજો. અને યમના દૂધ જેથી આવે ને તેથી કોઈક એવા સમર્થ સંતનો જો બાપુ પડખું હશે ને તો ભલે નગર બાકી કાંઈક ના મોત બગડવાના. રોતા નથી આવડવાનું, રોતા. સતી તોરલ પાસે એક કચ્છનો કાળો નાગ બળપને પાટ ઓગળે એમ રોવા માંડ્યો. તોરલ મને બચાવ, મારે હમણાં મરી જાય છું, મારે જીવવું છે, મને ખબર નહોતી આવી મોત ઉઘરાણી કરશે. તેથી તોરલે કીધું જાડેજા, તમે જેને માર્યા ને બધાને જીવવું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું. લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી, મરી જાઓ, વેલું મોડું મરવાનું છે, દરિયામાં ધૂપકો મારી દો, મરી હકાય, એટલું બધું હેલું છે. આ તમે બધા સ્થિર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે જાય હોરો, પડદા ફાડી નીકળી જાઓ. મોત તો આવું છે. સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા તમે કહેતા ને મારી તલવાર કરી, તમારો એક દારો ન કરે, આ દરિયાનો મડો કાપવા હમણાં પૂગી જાય હોડી. જાડેજાને બાપુ વાંઢો હોય તો લોહી નો નીકળે. ન્યા એને ગાંઠ વાળી લીધી કે જો આ હોડી કાંઠે પૂગે તો હવે જિંદગીમાં તલવાર ઉપાડવી નથી. અને સતી તોરલ આશ્વાસન આપે છે કે અલગ ધણી હમણાં પુગાડી દે, મોજ કરો, હું તમારી હારે શું, ચિંતા ન કરો, હોડીને કાંઈ નહીં થાય. પાપના પોટલા દરિયામાં નાખી દો જાડેજા, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ નહીં થાય, મોજ કરો, હું તમારી હારે છું. પણ બાપુ એમ આવડા રોકાય? ચારે બાજુ બટાસટી બોલતી હોય, નો રોવું હોય તોય રોવાઈ જાય. અને વાત કરતા વાર લાગે, કાંઠે ભૂગીને બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડે, કીધું મને આ મારે બતાવો, એ ભજન કોની પાસે વાતો કરીએ ભલા મને. અને પછી જાડેજાએ જીવ્યો ત્યાં સુધી બાપુ તલવાર ન પડી. સધીરનો પ્રસંગ છે ને, સધીરને અહીંયા મૂકવા જયારે જવાનું થયું ને તારે જાડેજો કહે છે, જોકે મેં એક સંત પાસે સાંભળેલી વાત કે સધીરની આપણે બધા વાત એની હલકી કરી છે, પણ ખરેખર એવું છે નહીં. એક સંતે મને આ કીધેલું, બાપુ અવલિયા ઠાકરની પાછળ જે માંડવનું વીડ છે ને એમાં સંત એક મળેલા ને કે આ દુનિયાને હલકી વાત કરવામાં વાર જ નથી. પણ ખરેખર કે અત્યારનો વાણિયો જો આ ઘામાં ન આવતો હોય તો તેથી કે ઈ વાણિયાની આવી બુદ્ધિ હોય એવું હતું નહીં. ખરેખર એને મને ખુલાસો કરીને કીધું કે સતીરને જ્યારે સતી તોરલે દરિયામાંથી આવ્યા અને જાડેજાને સુધારી નાખ્યો, કાળ મારી નાખ્યો, અને સતી તોરલને જાડેજો બે ઘરે આવ્યા ને પછી તોરલ જેમ કે ને એમ જાડેજો કરતો. એટલે બધા જોઈ ગયા કે હારું આ બૈરું ક્યાંકથી લઈ આવ્યો છે અને બકરી જેવો બનાવી નાખ્યો જાડેજાને, તું કરો નથી કરતો. આ વાત ઉડતી સતીરના કાને પડી. એટલે સતીરે વિચાર કર્યો મેં કેવા કર્મ કર્યા મને ખબર છે. આ જો જાડેજાને બકરી જેવો બનાવી દીધો હોય તો એ બૈરું જેવું તેવું હોય નહીં. અને એને જો મારે અને જઈ તો અહીંયા જઈને કહી શકે, પણ એ કે દરબારનો કઈ ભરોસો નહીં. આ ભક્તિ કરી છે, કરે છે જાડેજો કે બધા કે સુધરી જો નહીં કે તલવાર ઉપાડે મને ભાગતા ન આવડે, ઘરે નથી જાવ. પણ એકલા જો તોરલ મને ક્યાંક ભેગા થાય તેથી આનો ખુલાસો કરી લેવો છે, ભલે મારે જે એને કહેવું પડે એ કહી. અને તોરલ પાસે બાપુ મારે આનું પ્રમાણ જોતું છે. અને આ સાધુ આવ્યા ને સાધુ જમાડવા માટે સીધું લેવા ગયા અને અહીંયા તોરલને એકલા ભાળ્યા અને સતીરે કીધું કે મારા મેલે આવ્યું. કોઈ ઈરાદો નતો બાપુ, દુનિયા જે કહેતી હોય મને મગજમાં નથી બેતું, તમને જે બેતું હોય કોઈ ઈરાદો નહીં. પણ એને કીધું કે આવી કઈક માગણી કરું તો બાપુ તોરલ કઈક ક્રોધિત થઈ અને મને મારો સુધારો કરવા માટે બાપુ પોતાની જાત સુધારવા માટે. એટલે તો સંતોને લખવું પડ્યું કે જેસલ ને સધીર ને સાસરિયા ને તૈણે બાપુ ઉગારવા હાટું થઈને તોરલનો જન્મ થયો છે. અને કીધું કાંઈ વાંધો નહીં, હું તમારા મેલે આવીશ. અને સીધું લઈને આવ્યા, સાધુ જમાડ્યા, સાધુ વયા ગયા. જેસલ આવ્યા અને સાંજ પડી તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી બાપુ જાડેજો પાછો ઉભો થયો, કારણ કે આ તો ભક્તિ તો અઘરી છે રામ.
ત્યારે અમને ક્યારેક ક્યારેક ઊભા કરે છે પણ તો દબાઈ રાખવું પડે છે. તેથી સતી તોરલ પાસે જાડેજો કહે છે, તોરલ તોરલ તે મારા ગાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો ઈ કહું. તારે તોરલ કહે છે, જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવા જ આવે, તમારે ગભરાવાની જરૂર નથી. સતીની કોઈ તાકાત નથી કે મારી સામે નજર કરે, તમે હજી મને ઓળખી જ નથી. વળી પાછો ભાનમાં લઈ આવ્યા. પછી જાડેજો કહે છે, બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેમ કરીને જાશો? અને તેથી બાપુ જાડેજો એમ કે મારા ખંભે બેસી જાવ. બાપુ કોની પાસે વાત કરી તમે જોવો તો ખરા. ચિત્ર આજ આપણે બોલી છે ને તોય આપણી આમ સાતી ફાટે. ઈ બન્યો હશે તારે પ્રસંગ કેવો હશે? રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય અને કાળી ડિબાંગ રાત જામી હોય અને સતી તોરલને ખંભે લઈ અને ગારામાં છબાંગ 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 મીડો પગલા માંડવા. તેથી તોરલની કહું તૂટતી હતી. બાપુ ખંભે બેઠા બેઠા વાહ જાડેજા વાહ જાડેજા. શું ગુરુ ને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી. હલો ગુરુ કોઈને મેવી બાપુ ભાઈ, હલો ગુરુ કોને પણ શું કાઢ્યું તમે ગુરુ પાસે? જિંદગી કાઢી નાખી, કાંઈ કાઢ્યું કર્યું નહીં. સતીરની હવેલીએ ઉતારી અને જાડેજાએ કીધું કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. સતીર મને જોશે ને તો પાછો બીશે. ઈ જેસલ હાલતો થયો, તોરલના મોઢામાંથી વાણી નીકળે, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. શું આપણે ગુરુ શિષ્યની વાતો કરીએ ભલામણ? હું તો મેં હમણાં કીધું એક સાધુ સામો મળે ને જો બાપુ સીતારામ એટલું ન બોલી શકો તો શું જીવવાનું ભલામણ? કોઈ મતલબ નથી રાખતા. બાકી તો ભજનમાં બેઠા હોય તો બાપુ મંગાવું ન આવે દી ઉગે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને આ જુદી નિરાજ જીયા બેન હા જે આવ્યા કથા સાંભળી. ઘરવાળાએ કીધું કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ શું વાંચતા હતા? કે માંડવા કેટલા માંડવા કેટલા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલા માણા ખાતા હતા, કેટલું રાંધેલું, ચેવડા ચેવડા તપેલા. પણ કે બાપુ હું વાંચતા હતા ઈ તો કઈક કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. એમ હજી આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. માલપા ભજનમાં જો હોય ને તો ભજન તમારામાં તો આવવાનું છે. પણ બાપુ માલપા હજી કે ઉભા થાય ને એટલે બધા આમાં જ કરવાના, કાંઈ નહીં ભલે પડ્યું, કાંઈ નથી લઈ જાવ. બાપુ વેદના જ નથી, પીડા જ. મને એક ભાઈ કહેતા હતા, મને કે અત્યારે સમય ઘાએ ઘા જાય. ના ના એવું કાંઈ છે નહીં, જેટલા વાગે ઉગતો એટલા જ વાગે. પણ મને કે એવું નથી લાગતું. પણ મેં પેલા નહોતો જતો, ભૂખ્યા રહ્યા હતા એટલે નહોતું જતો, કઠણ હતું. ખાવાનું તો દી જાય, ભૂખ્યા દી જાય, ઈ મકરું હતું. અત્યારે તો તમે જુઓ તો કલાકે કલાકે નકરું ભાઈ ખા ખા ખા, શું ખાય છે એ નથી ખબર પડે. અરે સમય આવ્યો છે જીવવા જેવો. રામ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, બાપુ હિલોળા કરે એવું છે. શું આમાં ઘટે છે? મને તો એમ થાય કાલ મરી જઈશું બાપુ, મોજ કરી લેવાની વાત છે. એટલે સવારે અમે કીધું કે ગગન મંડળમાં ચડીને આ બાપુ છે ને આપણું ગગન મંડળમાં કીધું આમાંથી જ બધા વિચાર આવે. બહાર ગામ જવું છે, વાડીએ જવું છે, ખેતર જવું છે, બાપુ પાસે જવું છે, આમ જવું છે, બધું આમાં જ નક્કી થાય. આ સાંડલા શું કામ કરે? આમ કરત નો હાલે. સાંડલા કરવાનું અહીં ચાલુ કર્યું, કંઈક તો નક્કી કર્યું છે ને. કારણ કે પેલા ભલે ભણતર હોય કે ન હોય, પણ બાપુ ઈ છે ને ગયઢાનું નોલેજ જે હતું ને આજનું વિજ્ઞાન એ પાસે કાસું પડે. વિજ્ઞાન તો બાપુ ઠીક છે, બધું જ્ઞાન માંથી વિજ્ઞાન છે, વિજ્ઞાન માંથી જ્ઞાન નથી. આ તો બધું હતું. અત્યારે વિજ્ઞાન એમ કે ફિલ્ટર નું પાણી પીવો, ફ્રીજ નું પીવો, પૂસડા નું પીવો. આપડા ગઢ આવતા માલધારી છો તમે. તમે આપડા ગાયું કે ડોબા કે બળદ તલાવડામાં પીતા હોય, એની પર બળદિયા પીતા હોય, આમ વચ્ચે આપડા બાપા પીતા હતા. લ્યો કોઈ દી રોગ થયો? હવે અહીંયા ક્યાં ફિલ્ટર હતું ને ત્યાં ક્યાં ફ્રીજ હતું? આપડા ગઢા આવળ બાવળ ના દાંતણ કરતા હતા. હવે અત્યારે બધા સોંટા છે, સિબાકા વાપરો, કોલગેટ વાપરો, આ વાપરો, વાપરો થઈ જાય ગભીયું જેવા. ઓલા ઠેઠ સુધી શેરડી સણ્યા કકડાવતા. આ ઝાડવાનું દાંતણ કરો, તમારા દાંત મજબૂત થાય. બાપુ કોઈને ભણાવ્યા? કોને આગળ? આજ કોઠા હુજ હતી ને આજ આપણી સંસ્કૃતિ હતી. પણ સંસ્કૃતિનું પતન. હું તો આ બેનું હોય ને ખાસ કહું, હારા સંતાન માટે તો બાપુ હારા સંસ્કારનું સિંચન કરવું પડે. એમ નામ હારા સંતાન કોઈ દી નથી. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેલ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં આવે, હારી માં એટલે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. અને હું તો બહેનોને ખાસ કહું,
કે જન્મ થયા પેલા 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે. આપણા સંતોની શું તાકાત છે, આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા શાસ્ત્રોની શું તાકાત છે. એક વખત અખતરો કરો, તમારું સંતાન કોઈ દી માય કાંગલું પાકે. આ તો કે ભગવાન એકાદો આપજે, ભગવાન શું અહીંયા ગોદામ છે તેમાંથી તમને આપે? એમ નામ પેલા આપણે વાપવું પડે, એમ નામ કાંઈ ન મેળાવે રામ. એટલા જ માટે મહાપુરુષો કહે છે દેહની માલિકો જુઓ તમે કોણ છો. મીરાએ કીધું આ આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મને. ગંગા સતીએ તો બાપુ આ શ્વાસનો હિસાબ માર્યો, તમે જોવો તો ખરા. તલે તલ અને આમ તમે જોવો ને રૂવાટેનું બાપુ ભજન મહાપુરુષો કરીને તમને મને આપ્યું. 1,2000 શ્વાસા ગંગા સતી કહે છે. 1 મિનિટના 15 9 1 કલાકના 900 12 કલાકના 10,800 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી દો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. અને આની આરે બાપુ તમારી જો સુરતા લાગી જાય ને ઈ મારા શ્વાસ આરે મારી સુરતા લાગે એ મારા. તો બધા ઓલી માળા ફેરવવા માંડ્યા. આ માળાની વાત છે. ઈ માળાને ફેરવીને શું કરવાનું? એક ગુરુએ ચેલાને કીધું કે માળા બાળા ફેરે તો આંગળે ભરાય નામ મીડો ફેરવ. હવે આ ચેલા શું ગુરુ માં કાઢે? સમજણ જ નથી. ગુરુને શિખામણ દેતા હોય. એટલા માટે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સૌ ફૂલ ગરમી ચરણે અમે કેને કરીએ સંતોના બાપુ રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાદુ નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવો મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલરે ફકીરી દેવાંગી વિના બીજું કોણ પડે. આપણા આટલું તો સંતો રોયા એ માર્ગે ચડો માર્ગે. પણ છેડે પછી સવારામ બાપાએ કીધું કે આ કરોડોમાં કોકને સમજાય છે મરવા દો આમને કાંઈ થાકી ગયા. અને પહેલા તો તમે જોવો તો આમ મને યાદ છે અમારે અહીંયા લાઈટ બાઈટ નહોતી ને અમારા બાબલા બધા ભજન ગાય મરણ થયું હોય 12 દિવસથી ભજન ગાય ને સવારે પરભાતી કરીને ઉભા થાય 12 દિવસ સાઉન્ડ નહીં લાઈટ નહીં કાંઈ નહીં તબલા હોય ને એકાદું મંજીરું ને એકાદું રામસાગર તોય સવાર સુધી. અને ઈ જે મજા હતી ને બાપુ અત્યારે આટલું બધું છે તોય મજા નથી આવતી. ઠીક છે બાપુ ભજન છે મારો કહેવાનો મીનિંગ શું છે કે તમને અંદરથી જો માલિકોની વેદના આ બાપુ માયાનું કવર જ એવડું મોટું થઈ ગયું છે કે આમાં હું શું માથું જ કરીએ ચારે ભજન. એટલે સવાર આમ કે દાસ સવો ફૂલ ગરજે ચરણે અમે કેને કરીએ વખાણે સદગુરુ મહારાજ બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.